હરિ ઓમ. વ્યસન મુક્તિની અંદર આજે ફરીથી અમે મોહમ્મદ ગિઝનીની ચર્ચા કરીએ છીએ અને મોહમ્મદ ગિઝનીનો પરિચય આપીએ છીએ. અને મોહમ્મદ ગિઝનીથી આપણે 13 વખત એને ભારત ઉપર આક્રમણ કર્યું અને લૂંટ કરી. તો ખરેખર મોહમ્મદ ગિઝની એ કોઈ રાજવી હતો કે કોણ હતો? અને એના આક્રમણથી આપણે આટલા બધા લૂંટાઈ ગયા અને ફાવી ગયો, એના કારણો પણ આપણે જાણવા જરૂરી છે. જોકે એમાં અમલ કસુબા અને દારૂ એ પણ કારણ છે, પણ એના સિવાયના પણ કારણો આપણે જાણવા જરૂરી છે, કારણ કે પ્રસંગના અનુસાર એ કારણો પણ જાણવા જરૂરી છે. તો મોહમ્મદ ગિઝનીના ઇતિહાસની અંદર સર્વપ્રથમ ઈસવીસન 962 એની અંદર અલિપ્તગીન નામના તુર્કે ગજની નામના પર્વતીય પ્રદેશમાં સમની વંશની આધીનતામાં રાજ્ય સ્થાપિત કર્યું અને ઈસવીસન 976માં સુબુક્તગીન નામના તુર્કી ગુલામને રાજગાદી મળી. સુબુક્તગીન નામનો આ રાજાનો ગુલામ હતો અને લગાતાર રાજાની સેવામાં રહેતો હતો. આ બાદશાહની સેવામાં રહેતો હતો અને બાદશાહને દીકરો નહોતો, દીકરી હતી. હવે એને રાજગાદી મળે એના કારણે અલિપ્તગીનને પોતાની કન્યાને પોતાના ગુલામને પરણાવી અને એને ઘર જમાઈ સ્થાપિત કર્યો. આ રીતે ગુલામ તથા જમાઈ બંને હતો. તો સુબુક્તગીનને એક જ બીજી પત્ની જાબુલી નામની ગુલામડી પણ હતી, કારણ કે પહેલેથી આ ગુલામ પરણેલો હતો અને ગુલામને ગુલામની દીકરી મળે, બાદશાહની દીકરી મળી શકે નહીં. એટલે ગુલામોને પ્રથમ મુસલમાનો પણ જાતિ પ્રથા છે અને એમાં પણ ઊંચા નીચાના ભેદ પણ છે. જો કે એમાં રાજ પરિવાર વાળા હોય છે, એ લોકોનું રાજ પરિવારમાં લગ્ન થતું હોય છે અને અન્ય પરિવાર વાળાનું પોતપોતાના જાતિ પરિવારમાં લગ્ન થતા હોય છે. છતાં પણ બાદશાહને વધારે પ્રિય બનતા દીકરો પણ નહોતો અને એને આને પોતાની દીકરી પરણાવી દીધી. પણ એ પોતે સુબુક્તગીન પહેલેથી પરણેલો હતો અને પરણેલો હોવાથી એને દીકરો પણ હતો અને આ દીકરો હતો એનું નામ મોહમ્મદ ગિઝની. મોહમ્મદ ગિઝનીનો જન્મ બીજી પત્ની જાબુલીથી ઈસવીસન 971 ની અંદર ઓક્ટોબર માસની 2 તારીખે થયેલો હતો. એટલે મોહમ્મદ ગિઝની ગોલીનો દીકરો એટલે દાસીનો દીકરો હતો અને પછી એ ગુલામને રાજ મળ્યું અને ફરી પાછી નવી રાજકન્યા મળી. હવે આ પછી જ્યારે પોતે રાજા બન્યો તો એ વખતે સુબુક્તગીન પંજાબના રાજા જયપાલ ઉપર ચઢાઈ કરી. આ ગુલામે રાજા જયપાલ ઉપર, પંજાબના રાજા જયપાલ હતા એમની પર ચઢાઈ કરી અને દગો કરીને હરાવ્યો. કારણ કે આ લોકોએ જેટલા વિદેશીઓ હતા અને આક્રમણ કર્યું એમને ન્યાય નીતિ કોઈ જગ્યાએ રાખ્યો નથી. કોઈ પણ પ્રકારે આપણે વિજય પ્રાપ્ત કરવો અને દગો કરીને હરાવી અને અનેક નિર્દોષ સ્ત્રી ને પુરુષોને કતલ કરી નિર્દોષ અને બિન હથિયારી જે
નીતિ ન્યાયથી જીવન જીવવા માંગતા હોય એ લોકો હથિયારો વસાવતા નહીં કે ભાઈ આપણે હથિયારની જરૂર શું છે. જો કે હું પણ સંત છું અને સંન્યાસની અંદર અભ્યમ સર્વભૂતેભ્યો, દરેક પ્રાણી માત્રને અભયદાન આપવું એ સંન્યાસનો પ્રથમ ગિરજામાં ભક્તિ મંત્ર છે. તો હવે અમારે અહિંસાનું પ્રતિપાદન કરવું, હિંસાનું નહીં. તો હિંસાનું સૂત્ર પતંજલિ યોગ દર્શનમાં છે, વિતર્કા હિંસાદય કૃતકારિતા અનુમોદિતાશ્ચ. હિંસાના ત્રણ ભાગી છે. એક તો કરવા વાળો, કૃત એટલે કરવા વાળો, કારિત એટલે કરવા વાળો, અને અનુમોદિતા એટલે અનુમોદન આપવા વાળો કે ના તમે આ કરો છો બરાબર કરો છો. આ ત્રણેય હિંસાના ભાગી છે. ત્રણેય હિંસાના ભાગે છે ને ચોથો હિંસકને તમે સાંભળશો તો તમને એ પતંજલિના સૂત્રમાં નથી, એ પતંજલિના સૂત્રમાં નથી, પણ એક સ્વામી સચ્ચિદાનંદજી દંતાલી નિવાસી છે એમને નવું સૂત્ર બનાવ્યું છે. જો કે એમાં રચના કરી નથી પણ એમના વિચારને સૂત્ર રૂપે પ્રગટ કરો છો. ચોથો હિંસક એ છે કે પોતાના હાથ હતા, પગ હતા અને શરીર પણ સ્વસ્થ હતું, છતાં પણ આ દુષ્ટ અધર્મીઓનો શિકાર બનીને જે પ્રતિકાર કરી ન શક્યો અને પ્રતિકાર ન કરવાથી પોતે ઘણા તો મરણ પામ્યા અને ઘણી બહેનો મરણ પામીને અમુક જે યુવાન બહેન દીકરીઓ હતી એ લોકોને દુષ્ટ દુરાત્માઓએ જે દુર્દશા કરી, જે સંત મુખથી અમારે વર્ણન કરવું શક્ય નથી. આના માટે સમર્થ રામદાસ મહારાષ્ટ્રમાં થઈ ગયા અને પંજાબની અંદર ગુરુ અર્જુન દેવને ખૂબ જ રેબાવી મારેલા. પછી એમના શીખોના 10 ગુરુઓની અંદર પંચમ ગુરુ હતા. એ પછી છેલ્લે ગુરુ ગોવિંદસિંહ સુધી ગાદી ઘરમાં રહી, કારણ કે ભાઈ માર ખાવા માટે ગુરુ કોણ બને. ત્યારે રામદાસે મરાઠાઓને બતાવ્યું કે ભાઈ ક્ષત્રિયોનું સૂર્ય જન્મથી છે અને નિમિત્ત દ્વારા પણ એમને સૂર્ય વધારી શકાય, એટલે ક્ષત્રિયોમાં સૂર્યની બરાબરીમાં બીજા આવી શકે નહીં, પણ નિમિત્તથી પણ સૂર્ય બની શકે છે. કારણ કે નાનું પક્ષી, નાના પ્રાણીઓ પણ પોતાના બચ્ચાની રક્ષા કરવા માટે સામે યુદ્ધની ક્ષમતા ધરાવે છે. કોઈ કદાચ એના પરથી આક્રમણ કરવા જાય તો પોતે પ્રતિકાર કરવા તૈયાર થાય છે. તો માનવ એટલો કમજોર નથી ને અત્યારે આપણું આ ઇઝરાયલ 56 દેશો મુસલમાનોના જેની સંખ્યા 1 કરોડ નથી, 1 કરોડ સંખ્યા નથી ને 56 દેશ મુસલમાનોના છે, એ એને હરાવી શક્યા નથી. અને એમાં બધા દરબારો નથી, ક્ષત્રિયો નથી. એટલે આપણી આ માન્યતામાં કોઈ ધર્મગુરુએ કદાચ એક યોગ સૂત્ર અને સાંખ્ય કારિકા લીધી હોત તો આજે આ દશા ન હોય. એ રીતે મરાઠાઓમાં જ્યારે રામદાસે સૂર્ય પેદા કર્યો એટલે બધી જ જાતિના મરાઠાઓ સૂર્યવાન બની અને એક વખત એ આગળ આવશે. મરાઠા શાસન છેક અફઘાનિસ્તાન સુધી પહોંચી ગયું હતું. અંગ્રેજે પછી એની અંદર છલ કપટ કરી અને મરાઠાઓમાં મતભેદ કરાવી અને પોતાની સત્તા સ્થાપિત કરી. અને શીખોએ પણ જ્યારે બધી જાતિમાં સૂર્ય પેદા કર્યું તો મહારાજા રણજીતસિંહ પાકિસ્તાન ને અફઘાનિસ્તાન સુધી પણ પોતાનો વિજય પતાકા ફેલાવી અને રાજ કર્યું. એટલે આ આપણા પરાજયનું મુખ્ય કારણ કે ક્ષત્રિયોની સંખ્યા ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદજી કહે છે કે માત્ર તમામ હિન્દુઓમાં 6%, 100 હિન્દુઓમાં 6 ક્ષત્રિય, એમાં પણ 3 બહેનો 3 ભાઈ પુરુષ. એ પુરુષ લડી શકે, બહેનો લડી શકે નહીં. અને પુરુષોની અંદર પણ અમલ કસુબાનું વ્યસન અને સાથે સાથે બધામાં એકતા પણ નથી. એક પછી એક આ મોહમ્મદ ગઝનીના શિકાર બનેલા. હવે એવો સુબુક્ત ગિન જે હતો એ પંજાબના રાજા જયપાલને કતલ કરી
અને ઘણું એવું ધન લૂંટીને પાછું કાબુલ ઘાટીનું લગમાન તથા સિસ્તાન જીત્યા. ત્યાંથી ખૂબ ધન લૂંટ્યું અને પાછું લગમાન ને સિસ્તાન જીત્યા અને ખુરાસન પણ જીતી લીધું. એ રીતે એક નાની જાગીરનો અમીર મોટો રાજા થઈ ગયો. જો આ ગુલામ. હવે આપણી માન્યતા એ કે ક્ષત્રિય સિવાય કોઈ યુદ્ધ કરી શકે નહીં. તો આ ક્ષત્રિય નતો, અને ક્ષત્રિય નતો મુસલમાનો પણ હલકા પરિવારનો હતો. એક ગુલામ હતો. ગુલામ હતો અને છતાં પણ ભારતના કુલીનોને એને હરાવ્યા. એ પછી સુબુક્તગીન 997 સુબુક્તગીન મૃત્યુ પામ્યો. ત્યારે રાણીનો પુત્ર હોવાથી ઇસ્માઇલને ગાદી મળી. કારણ કે પત્ની 2 હતી અને પુત્રો પણ 2 હતા. હવે એક ગુલામનો પુત્ર, એક ગુલામણીનો પુત્ર અને એક રાણીનો પુત્ર, એટલે ગાદી મળી રાણીના પુત્રને. દાસી પુત્ર હોવાથી મોહમ્મદ ગાદીથી વંચિત રહ્યો હતો. હવે પિતાના મૃત્યુ સમયે તે નિશાપુરના હાકીમ તરીકે ફરજ બજાવતો હતો. કારણ કે પિતા જ્યારે બાદશાહ બન્યો તો ગુલામ દીકરાને પણ મોટો હોદ્દો તો મળવો જોઈએ, તો મળ્યો હતો. એ વખતે હાકીમ હતો. અને ત્યાંથી પછી પિતાના મૃત્યુ પછી ગાદી ઉપર પોતાના સાવકા નાના ભાઈને બેસણીની ખબર પડી. ત્યારે નિરાશ થયા વિના બની શકે એટલું લશ્કરે એકત્ર કરીને ગજની ઉપર ચડી આવ્યો. 998 તેને ગજની જીતી લીધો. એટલે પોતે ત્યાં પણ લશ્કર હતા એની પાસે હતું. એ લશ્કર એના કહેવા અનુસાર કામ કરતું હતું. પાછું ગજની ઉપર આવતા બંને ભાઈઓના લશ્કર વચ્ચે યુદ્ધ થતા આની જીત થઈ ગઈ. એ પછી 998 તેને ગજની જીતી લીધું. ઇસ્માઇલ શરણે થયો, તેને કેદ કર્યો અને કેદ કર્યા પછી પણ એને મરાવી નાખ્યો. જ્યારે નાનો ભાઈ રાણીનો પુત્ર જ્યારે હાર્યા પછી કે મોટા ભાઈ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, માટે મને જીવતદાન આપો. ત્યારે મોહમ્મદ ગજની કે દુશ્મનને કોઈ દિવસ જીવતો રખાય નહીં. સાપને જો જીવતો રાખે તો ગમે ત્યારે દંશ આપે, અને એને મરાઈ નાખ્યો. મરાઈ નાખ્યા પછી આ મોહમ્મદ ગજની ત્યાંનો ગુલામ દાસી પુત્ર મોહમ્મદ ગજની ત્યાંનો બાદશાહ બન્યો. અને બાદશાહ બન્યા પછી એને 1 થી 1 વાર એમાં 13 વાર ભારત ઉપર આક્રમણ કર્યું. પ્રથમ વાર આક્રમણની અંદર પંજાબના રાજા જયપાલ ઉપર કર્યું. ત્યારે 10,000 અશ્વારોની સાથે પંજાબ આવ્યો અને તેની સામે જયપાલે 12,000 અશ્વારોહી, 30,000 પેદલ અને 300 હાથીઓ સાથે સામનો કર્યો. ઘનઘોર યુદ્ધમાં મહમૂદને જણાયું કે આપણી ભારે હાર થશે. હવે આની અંદર એ વખતે હાર થશે એવું જ્યારે જાણ્યું એટલે ભાગી જાય છે અને છુપાઈ જાય છે. અને અચાનક જ્યારે એ લોકો પાછા વળે છે, એનો હાથી ભડકાઈને પાછો વળ્યો તો હાથી ભડકાઈને પાછો વળે છે, ત્યારે એમ માન્યું કે ખરેખર એના પછી એમ માન્યું કે ખરેખર હવે આ આપણે ભાગી ગયો છે. અને પાછળથી એમને હુમલો કર્યો. અને હુમલો કરતા એ લોકોએ જાજી સેનાનો નાશ કર્યો. હવે આ પ્રકારે 1 થી 1 આપણે ઘણા વિસ્તારમાં જવું નથી, યુદ્ધના વિસ્તારમાં. પરંતુ 1 થી 1 સમયે જ્યારે ભારતમાં આવ્યો ત્યારે માત્ર ક્ષત્રિયો સિવાય બીજા કોઈએ પણ એનો પ્રતિકાર કર્યો નહીં. અને એને ફાવતા મળતા એને ખૂબ જ લૂંટ્યા. કારણ કે મુસલમાનોની અંદર બધી જ જ્ઞાતિ યુદ્ધ કરી શકે છે, એ એમની ભાવના છે. જ્યારે હિન્દુઓમાં એમ છે કે ક્ષત્રિય સિવાય યુદ્ધ કરી શકે નહીં.
એમાં બધાની એકતા નથી એટલે એકે લૂંટ્યા. એકે લૂંટતા એ ઘણી વખત ઘણું એવું ધન તો લઈ ગયો, પણ ધન લઈ જતા નિર્દોષ સ્ત્રી પુરુષોને ગુલામ બનાવી અને ત્યાં આગળ અફઘાનિસ્તાનમાં એમનું વેચાણ કર્યું. મોહમ્મદ ગઝની જ્યારે સોમનાથ ઉપર આવે છે ત્યારે પ્રથમ મુલતાનમાંથી સોમનાથમાં રાજસ્થાનના માર્ગે આવે છે. એટલે વિજય કરતો કરતો છેક સોમનાથ આવેલો. સોમનાથમાં પણ જ્યારે વિજય કર્યો ત્યારે મંદિરની અંદર ભગવાન શિવની મૂર્તિ તોડી છે અને ખૂબ જ એવું ધન લીધું છે ત્યાં. કારણ કે સોના ચાંદી મંદિરમાં ખૂબ ભરપૂર હતું. એ ધન લીધું અને 50,000 જેટલા હિન્દુઓની ત્યાં કતલ થઈ છે. કતલ થઈ છે એટલે અહીંયા એક દાસી પુત્રથી આટલું બધું ત્રાસ થયો અને એમાં પણ આપણા કુલીન ક્ષત્રિયો એના શિકાર બન્યા. એમાં પ્રથમ તો એક તો સંખ્યા ઓછી હતી, બીજું બધામાં એકતા નથી, ને ત્રીજું અમલ કસુબાને દારૂ. આ વ્યસનથી તે આગળ કશું વિચાર કરી શક્યા નહીં અને પ્રતિકાર પૂરેપૂરો કરી શક્યા નહીં. એ પછી વળતા જ્યારે સોમનાથ લૂંટીને ગિજની જાય છે ત્યારે પંજાબ હરિયાણા એક હતું. પંજાબના જાટોએ એની સાથે યુદ્ધ કર્યું ત્યારે સોમનાથ વખતે મોહમ્મદ ગઝની પાસે 1 લાખ હતા લોકો. એમાં કામ કરવાવાળા લડવાવાળા બધાથી 1 લાખ હતા. ત્યારે છેલ્લે માત્ર 2,000 બચ્યા હતા. 98,000 ને જાટોએ સમાપ્ત કરી દીધા અને પછી જીવ લઈ અને ધન લઈને ત્યાં ગિજની પહોંચ્યો. આ પ્રકારે અમલ કસુંબા દ્વારા આપણું અહીંયા પણ પતન છે. અને એ અમલ કસુંબા દ્વારા પતન કોનાથી થયું? માત્ર ગુલામોથી થયું, કુલીનોથી થયું અને વિદેશથી આવેલા. હવે જે વિદેશથી આવે છે અને બહારથી લડે છે અને એ કિલ્લામાં રહી લડે છે, એમાં અંતર છે. કારણ કે કિલ્લાની અંદર એ મોરચામાં રહી લડે છે. બહારથી આવે, બહારથી લડે છે. એટલે બહારથી લડનાર વ્યક્તિ માટે ત્યાં એને નુકસાન વધારે થાય, કારણ કે ખુલ્લામાં છે, અંદરવાળાને ઓછું થાય. અને એ વખતે છતાં પણ આપણે એનાથી હારી ગયા, કારણ કે એની પાસે અમલ કસુબાની બાટલીથી બચ્યો હતો. એ વખતે અફઘાનિસ્તાનમાં અમલ થતું નહોતું અને હિન્દુસ્તાનમાં થતું હતું. એ આપણા પરાજયનું મૂળ કારણ છે. અને એ પરાજયથી પછી ધીરે ધીરે મોહમ્મદ ગઝનીના અનેક યુદ્ધો થયા અને અનેક યુદ્ધોની અંદર વારંવાર ભારતને લૂંટતો રહ્યો, મૂર્તિઓ તોડતો રહ્યો અને નિર્દોષ સ્ત્રી પુરુષોને બંદી બનાવી લીલી જતો રહ્યો. એ વખતે કદાચ કોઈ ધર્મગુરુ ઊભા થઈ અને દાર્શનિક યુક્તિઓની અંદર સાંખ્ય દર્શનની, યોગ દર્શનની 2 યુક્તિઓ જો બતાવી હોત અને બધામાં સૂર્ય પેદા કર્યું હોત તો મોહમ્મદ ગઝની બીજી વખત આવે. પહેલી વખત જ સમાપ્ત થઈ જતો અને કદાચ પહેલી વખત માર ખાઈ જતો, બીજી વખત આવોત નહીં. આ પણ એક મહત્વપૂર્ણ કારણ છે. માટે વ્યસન મુક્તિ ભાગની અંદર અમે મોહમ્મદ ગઝનીનો ઇતિહાસ ખૂબ જ અતિ સંક્ષિપ્તની અંદર કહીએ છીએ. હરિઓમ.